નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે વાત કરવાના છે રેશન કાર્ડને લઈને ઘણા બધા ફાયદાની। રેશન કાર્ડના રંગ પરથી જાણી શકશો કયો ફાયદો તમને મળશે। દોસ્તો તમારી પાસે રેશન કાર્ડ છે તેના પર કેવો કલર છે, આ કલર પરથી પણ તમે જાણી શકો છો કે તમને શું લાભ મળવા પાત્ર છે, કયા સરકારી લાભો મળશે, કેટલું અનાજ મળશે વગેરે માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે। પહેલા ખાસ કરીને નવા દોસ્તો ચેનલની અંદર જોડાણા હોય તો દોસ્તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રેશન કાર્ડના રંગ પરથી જાણી શકશો કે તમે કઈ કેટેગરીમાં આવો છો। APL, BPL, અંત્યોદય, AAY કઈ કેટેગરીની અંદર આવો છો તે માત્ર કલર પરથી તમે જાણી શકો છો। અને જાણો તેના ફાયદાની વાત। દેશના નાગરિકો માટે અનેક લાભકારી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાંના કરોડો લોકો છે તે આ યોજનાઓનો લાભ પણ હાલ લઈ રહ્યા છે। સરકારની મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ તથા પછાત વર્ગના જે લોકો છે તેવા વિસ્તારોમાં રહેતા લોકો માટેની આ યોજનાઓ છે। આજે પણ દેશની અંદર ઘણા બધા એવા લોકો છે જે પોતાના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ઓછામાં ઓછી કિંમતે અથવા મફતની અંદર રાશન આપવામાં આવે છે। તો દોસ્તો કયું યોજનાની અંદર તમને મફત રાશન મળે છે? તો કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા તમને મફતની અંદર અનાજ મળે છે। તો જાણો કયા રંગના રેશન કાર્ડ ધારકોને કેટલો લાભ અને શું લાભ મળવા પાત્ર છે। દોસ્તો વાત કરીશું સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રેશન કાર્ડ તમારી પાસે હોવું ખાસ જરૂરી છે। રેશન કાર્ડ વગર તમને એક પણ લાભ મળશે નહીં। પરંતુ રેશન કાર્ડ ફક્ત રેશન મેળવવા માટે જ નહીં, અન્ય અનેક સરકારી યોજનાઓની અંદર પણ ઉપયોગી સાબિત થતું હોય છે। કેટલી બધી યોજનાઓ છે વિદ્યાર્થીઓને લગતી યોજના, કોઈ અલગ અલગ યોજના હોય છે, જેમ કે કુંવરબાઈનું મામેરું યોજના છે, ઉજ્જવલા યોજના છે, આવી ઘણી બધી યોજનાઓ છે તેની અંદર રાશન કાર્ડ ઉપયોગી થતું હોય છે। માત્ર ને માત્ર અનાજ લેવા માટે નહીં, એક પણ નહીં પણ અનેક પ્રકારના રેશન કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે જે અલગ અલગ રંગના હોય છે। ચાલો જાણીએ કે કયા રંગનું રેશન કાર્ડ કઈ કેટેગરીના હોય છે અને તેના શું ફાયદા થાય છે। એ પહેલા વાત કરીએ તો કે રેશન કાર્ડના 4 રંગ છે, તો આ 4 રંગની અંદર કયા રંગનું રેશન કાર્ડ તમારી ઘરે છે અને તમને શું ફાયદો મળી રહ્યો છે। તો દોસ્તો એક લાઈક કરી દેજો વધારે માહિતી તમને પસંદ આવે તો। સૌપ્રથમ વાત કરવાના છે કયા કયા કાર્ડના, તો કે એક પીળા રંગનું રેશન કાર્ડ હોય છે, ત્યાર પછી ગુલાબી અથવા તો લાલ રંગનું રેશન કાર્ડ હોય છે। અહીં તમે એક કલર નથી આવ્યો પરંતુ 3 કલરના રેશન કાર્ડ છે, એ ગુલાબી છે, પીળા કલરનું છે અને સફેદ વાદળી અથવા તો નારંગી કલરનું છે તે રેશન કાર્ડ હોય છે, અને ત્યાર પછી સફેદ કલરનું। આ 4 પ્રકારના રેશન કાર્ડ જોવા મળે છે। તો સૌપ્રથમ દોસ્તો વાત કરીશું કે પીળા રંગનું રેશન કાર્ડ તમારી પાસે હોય, તમારા ઘરે પીળા રંગનું રેશન કાર્ડ છે તો શું ફાયદો મળવા પાત્ર છે એની વાત કરીએ તો પીળા રંગનો રેશન કાર્ડ, પીળા રંગનો રેશન કાર્ડ કોની પાસે હોય તો કે BPL કેટેગરીમાં આવતા લોકોને આ રેશન કાર્ડ છે તે આપવામાં આવે છે। એટલે કે જે લોકો ગરીબી રેખાની છે જીવન ગુજારે છે તેમને પીળા રંગનું રેશન કાર્ડ આપવામાં આવે છે। આ રેશન કાર્ડ ગરીબ લોકોને ઓછા દરે ઘઉં, ચોખા, દાળ, ખાંડ, તેલ વગેરે વસ્તુઓ છે તે એકદમ મફતની અંદર અથવા તો ન જીવી કિંમતે છે તેમને આપવામાં આવે છે। સાથે સાથે જ સરકારી યોજનાઓની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમ કે હાલ RTE ના ફોર્મ શરૂ છે, ધોરણ 1 થી 8 સુધી મફતની અંદર બાળકોને તમે ભણાવી શકો જો તમારી પાસે BPL કાર્ડ હોય અને 0 થી 16 અથવા તો 20 નો જે સ્કોર હોય તેની અંદર તમારું નામ હોય તો તમારા બાળકને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે, પ્રાથમિકતા આપવામાં આવે છે કે તમારા બાળકનું એડમિશન છે તે કન્ફર્મ મળતું હોય છે। તો જે લોકોને BPL કાર્ડ છે અને BPL સ્કોર વધુમાં વધુ લાભ મળતા હોય છે 0 થી 16 ની અંદર, તો આવા લાભો મેળવવા માટે સ્કોર ખાસ ચેક કરાવી લેવો। અને જો દોસ્તો BPL સ્કોર ચેક કરતા ન આવડતું હોય તો અમારી વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે BPL સ્કોર કઈ રીતે જોવો। માત્ર ને માત્ર 2 મિનિટની અંદર મિત્રો હું તમને શીખવાડી દઈશ કે BPL સ્કોર કઈ રીતે ચેક કરવો તેની પણ માહિતી મળી જશે। તો BPL કાર્ડ હોય તેને સ્કોર હોય 0 થી 16 અને વૃદ્ધ પેન્શન માટે 0 થી 20 ચાલે છે તો તેની અંદર સ્કોર જોવા માટેની માહિતી પણ તમને મળી જશે। તો તેને પ્રાથમિકતા આપવામાં આવે છે, અગ્રતા આપવામાં આવે છે। ઉજ્જવલા યોજના હેઠળ મફત એકદમ ગેસ કનેક્શન પણ આપવામાં આવે છે। માત્ર ને માત્ર 6 રૂપિયાની કિંમતમાં
તમને ગેસ કનેક્શન આપવામાં આવે છે અને મિત્રો ગેસ કનેક્શનના અંદર સબસિડી પણ આપવામાં આવે છે. તો રેશન કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો કે ગુલાબી અથવા તો લાલ રંગનું રેશન કાર્ડ છે તમારી પાસે તો શું ફાયદા મળે છે એની દોસ્તો વાત કરીએ તો દોસ્તો આ રેશન કાર્ડ છે એ કોને આપવામાં આવે છે તો ગુલાબી અથવા તો લાલ કલરનો રેશન કાર્ડ છે તે એપીએલ કેટેગરીના લોકોને આપવામાં આવે છે. એટલે કે જે લોકો ગરીબી રેખા નીચે થોડું ઊંચા સ્તરે જીવન જીવતા હોય એવા લોકોને આ કાર્ડ છે તે આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા સરકારી દુકાનોમાં સામાન્ય દરે અનાજ મળતું હોય છે. મિત્રો બીપીએલ કેટેગરી છે તેમને ઘણું બધું સસ્તું મળતું હોય છે, પરંતુ એના ઉપર જઈએ એટલે કે થોડાક ઉપર લોકો જે સામાન્યની અંદર આવે છે, સામાન્ય કેટેગરીની અંદર, તેવા લોકોને આ ગુલાબી કલરનું રેશન કાર્ડ આપવામાં આવે છે અને તેને સરકારી રાશનની દુકાનો છે તેમાંથી સામાન્ય કિંમતના દરે રાશન આપવામાં આવે છે. આ સિવાય તેમને ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સબસિડીના લાભો પણ મળે છે. તો મિત્રો આ રાશન કાર્ડની અંદર પણ ઉજ્જવલા યોજના છે, ત્યાર પછી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેવા લાભો મળે છે. પરંતુ અહીંયા એપીએલ કેટેગરીના જે લોકો છે તેમને જે આપણે બીપીએલ સ્કોર વાળો જે વાત કરી તેવા લાભો છે તે મળવા પાત્ર થતા નથી. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કાર્ડ એપીએલ હોવા છતાં બીપીએલ સ્કોરની યાદીની અંદર જો તમારું નામ હોય તો પણ તમને મિત્રો લાભ છે તે મળવા પાત્ર થતા હોય છે. તો એપીએલ કેટેગરીના લોકોને ન મળે તેવું ન માનવું, કેમ કે એપીએલ કેટેગરીના લોકોના ઘણા બધા એવા વ્યક્તિ છે તેમના નામ બીપીએલ સ્કોરની યાદીની અંદર છે. તે કઈ રીતે મિત્રો જોવા, જો તમને ન આવડે તો ખાસ આપણે તેના માટે વિડીયો બનાવશું. જરૂર કોમેન્ટ કરી દેજો બીપીએલ સ્કોર કઈ રીતે ચેક કરવો તેની માહિતી આપો એટલે મિત્રો વિડીયો આવશે. ત્યાર પછી જોઈએ તો કે વાદળી અથવા તો નારંગી કલરનું રેશન કાર્ડ. તો આ રેશન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જે આર્થિક રીતે નબળા હોય પણ બીપીએલ કેટેગરીમાં ન આવતા હોય, સામાન્ય કરતા થોડાક ઉપર, એટલે કે બીપીએલમાં ન આવે પછી એપીએલ ની અંદર ન આવે અથવા તો એપીએલ ની અંદર આવે છે થોડાક ઉપર હોય, તેને આ લોકોને કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ઓછી કિંમતે અનાજ, તેલ અને ફ્યુલ પણ મળે છે. પરંતુ હવે ફ્યુલ મળતું નથી મિત્રો. પહેલા કેરોસીન છે મળતું, પરંતુ હવે છે રાશનની શોપમાંથી કેરોસીન મોટે ભાગની શોપમાંથી બંધ કરી દેવામાં આવ્યું છે. તો અનાજ અને તેલ જેવી વસ્તુ છે તે સામાન્ય મળતી હોય છે. કેટલાક રાજ્યની અંદર વાત કરીએ તો વીજળી અને પાણીના બિલની અંદર છૂટછાટ આપવામાં આવે છે. ઘણા બધા મિત્રો એવા રાજ્યો છે પછાત વર્ગના અથવા તો પછાત રાજ્યો છે, તેને આ પાણીના જે બિલ છે અથવા તો લાઇટ બિલ છે તેની અંદર થોડીક એવી રાહત આપવામાં આવે છે જો વાદળી કલરનું અથવા તો નારંગી કલરનું રેશન કાર્ડ હોય તો. ત્યાર પછી દોસ્તો વાત કરીએ સફેદ રેશન કાર્ડ છે, સફેદ કલરનું, તેની અંદર શું લાભ મળે છે તો કે આ રેશન કાર્ડ છે, આ સફેદ કાર્ડ છે તેને દોસ્તો ઘણા બધા લોકો એમ કહેતા હોય કે અમારે તો ધોળું રેશન કાર્ડ છે તેની અંદર કોઈ પણ લાભ મળતા નથી. પરંતુ મિત્રો એવું હોતું નથી. આ ધોળું એટલે કે સફેદ રેશન કાર્ડ છે તે ઘણું બધું ઉપયોગી થતું હોય છે. આ રેશન કાર્ડ એવા પરિવારો માટે હોય છે જે આર્થિક રીતે સમર્થ હોય અને સરકારી અનાજની સહાય પર નિર્ભર હોતા નથી, કેમ કે તેવા લોકોને અનાજની જરૂર હોતી નથી. તે અનાજ મળે છે તેને છે તે વેચી દેતા હોય છે. એટલે કે આવા લોકો છે તેમને જરૂર નથી અનાજની, તે આ લોકો અનાજ લઈ અને છે તે બહાર મોંઘા ભાવે વેચી દેતા હોય છે. સસ્તા ભાવે અનાજની દુકાનમાંથી લેતા હોય અને ત્યાર પછી મોંઘા ભાવે વેચી દેતા હોય છે. એટલે કે આવા લોકોને અનાજની જરૂર નથી, તેવા લોકોને સફેદ રેશન કાર્ડ આપવામાં આવે છે. પરંતુ આ સફેદ રેશન કાર્ડ છે તે પણ ઘણો બધો ઉપયોગી થતો હોય છે, જેમ કે ઓળખપત્ર, એડ્રેસ પ્રૂફ તરીકે તેનો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે. એડ્રેસ પ્રૂફની અંદર મોટા ભાગે ઉપયોગ થતો હોય છે અથવા તો ઓળખ કાર્ડની અંદર ઉપયોગ થતો હોય છે. થોડા સરકારી લાભ લેવા માટે પણ તેનો ઉપયોગ છે તે થતો હોય. તો દોસ્તો આ સફેદ કાર્ડ છે તે પણ તમને ઘણો બધો ઉપયોગી થતો હોય છે, ઘણા બધા સરકારી લાભોની અંદર પણ ઉપયોગી થાય છે. તો આથી દોસ્તો આજના વિડીયોની અંદર જે ખાસ તમને ઉપયોગી થાય તેવી માહિતી તમારા સમક્ષ દોસ્તો રજૂ કરી છે. એક ખાસ અપીલ છે કે જે લોકોની બીપીએલ કાર્ડની અંદર જો સ્કોરમાં નામ છે કે નહીં તે ચેક કરતા શીખવું હોય તો કોમેન્ટ કરી દેજો કે બીપીએલ સ્કોર કઈ રીતે જોવો તેનો વિડીયો બનાવો. એટલે દોસ્તો તમને ટૂંક જ સમયની અંદર 1-2 દિવસની અંદર જ્યારે સમય મળશે એટલે વિડીયો છે તે આવી જશે અને તમે જાણી શકશો કે તમારું બીપીએલ સ્કોરની અંદર નામ છે કે નહીં. તો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે.